હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે આપણે ડિમાન્ડ એન્ડ સપ્લાયમાં માર્કિંગ જોશું. 18 મે આપણે જે જોયું હતું અંબર એન્ટરપ્રાઇઝ, એને 2 દિવસ સપોર્ટ લઈ અને પ્રાઇઝે આજે એને રિએક્શન આપ્યું છે. હજુ આપણો ટાર્ગેટ અહીંયા સેકન્ડ ટાર્ગેટ આપણું ફર્સ્ટ ટાર્ગેટ અચીવ થઈ ગયો છે. સેકન્ડ ટાર્ગેટ 8,142 સુધીનો છે. પેલો ટાર્ગેટ જે હતો એ અચીવ થઈ ગયો છે. હજી પ્રાઇસ અહીંયા સુધી મૂવ કરશે. સેમ ડિમાન્ડ એન્ડ સપ્લાય થિયરી માટે આપણે આજે બોસમાં જોશું. પેલા મંથલી કેન્ડલ કરશું. મંથલીમાં કરંટ પ્રાઇસને ડ્રો કરશું. ત્યાર પછી ઉપરની તરફ જશું એટલે સપ્લાય ઝોન તરીકે અહીંયા બેઝ કેન્ડલ મળે છે પણ એ ટેસ્ટેડ જાય છે, તો સૌથી ઉપરમાં આપણને મળી આવે છે એને આપણે મંથલી સપ્લાય કહેશું. કલર રેડ આપશું. નીચેની તરફ જોઈએ છે કરંટ પ્રાઇસથી, તો આપણને દૂર સુધી દેખાતું નથી પણ 22,000ની સ્ટ્રાઇક પર એક દેખાય છે ડિમાન્ડ ઝોન. એ પણ બેઝ કેન્ડલ પ્રોપર નથી, એટલે આપણે આ જે લાસ્ટ છે આ એરિયાને આપણે કન્સિડર કરી શકાય, જ્યાં 6 થી 7 મહિના સુધી પ્રાઇઝે હોલ્ડ કરેલું છે. એને આપણે મંથલી ડિમાન્ડ ઝોન કહેશું. ત્યાં સુધી પ્રાઇસ અત્યારે તો પોસિબલ નથી, પણ માર્કેટ ક્રેશ થાય તો ત્યાં સુધી આવી શકે, 19,000 સુધી ભાવ આવી શકે. મંથલીમાંથી જોશું વીકલી. વીકલીમાં જોશું તો કરંટ પ્રાઇસથી નીચેની સાઈડ ડિમાન્ડ ઝોન મળે, ઉપરની સાઈડ સપ્લાય ઝોન મળે, પણ નીચેની સાઈડ આપણને અહીંયા બે સરસની બેઝ કેન્ડલ મળે છે. બોડી ટુ વીક માર્કિંગ કરશું, એને આપણે વીકલી સપ્લાય ઝોન કહેશું, સોરી વીકલી ડિમાન્ડ ઝોન કહેશું. સેમ વસ્તુ ઉપરની સાઈડ અહીંયા બેઝ કેન્ડલ બનેલી છે પણ આ વીક કમ્પ્લીટ થયું નથી, તો આપણે આને લેગઆઉટ કેન્ડલ કન્સિડર નહીં થાય. આ જે છે બેઝ કેન્ડલ, પણ આ જે કેન્ડલ હજુ આપણું વીક પૂરું નથી થયું તો એને કન્સિડર નહીં કરી શકાય. ત્યાર પછી ઉપરની સાઈડ તો અહીંયા તમને વીકલી સપ્લાય મળે છે. રેલી બેઝ રેલીનો એટલો સ્ટ્રોંગ નહીં પણ વીકલી ગણી શકાય, તો આપણે એને ઇગ્નોર તો નહીં કરીએ. પ્રાઇસ આજે બ્રેકઆઉટ આપ્યું છે, થોડા ટાઈમથી જે એક સપોર્ટ હતું એને બ્રેકઆઉટ આપ્યું છે
અને હાલ એક સપોર્ટ ઉપર જ છે. જો આ બ્રેકઆઉટ થશે તો ડાઉન સાઈડમાં અહીં ટ્રેડ પ્લાન કરી શકાય. હવે ડેઇલીમાં જશું. ડેઇલીમાં ક્લિયર દેખાય છે કે આ પેલા જે સપ્લાય ઝોન બનાવેલો પ્રાઇઝે ત્યાંથી પ્રાઇસ રિવર્સલ પકડ્યું છે. રીટેસ્ટ કર્યું, અહીંયા સપ્લાય ઝોને પ્રાઇસ નીકળતી હતી ત્યાંથી જઈને ફરી અહીંયા એક સપ્લાય ઝોને પ્રાઇસ હતી ત્યાંથી પ્રાઇસ અહીંયા આવી અને રીટેસ્ટ માટે ગયું અને અત્યારે ડાઉન સાઈડ આવે છે. હાલ જે આજે ફોલ થયો છે સ્ટોક, તો નેક્સ્ટ ટાર્ગેટ કયો બની શકે? તો કે નીચે અહીંયા ડિમાન્ડ ઝોન છે. ડેઇલી ડિમાન્ડ ઝોન, તો પ્રાઇસ ફોલ થઈને અહીંયા સુધી આવી શકે અને એવો જો બ્રેક કરે તો નીચે વીકલી ડિમાન્ડ સુધી આવી શકે. ટ્રેડ પ્લાન તમારી જાતે કરવાનો છે, તમારા હિસાબથી કરવાનો છે. આપણે જસ્ટ પ્રિડિક્શન કરીએ છીએ બોસ કંપનીનું. આથી નાની ટાઈમ ફ્રેમમાં જોઈ શકાય 125 મિનિટમાં. ઓકે, અહીંયા ગેપ પણ ફિલ કરવા આવશે. ગેપ ફિલ થશે જ્યારે આપણે અહીંયા ડેઇલીમાં જોઈએ છે તો અહીંયા એક ગેપ છે. ગેપ કઈ રીતે કામ કરે એ આપણે ગેપનો વિડીયો જોશું, આગળ બનાવશું સિરીઝમાં, ત્યારે ગેપ થિયરી કામ કરશે. અત્યારે બેઝિક કહું તો આ સપોર્ટથી લઈને અહીંયા સુધી પ્રાઇસ આવશે. આ સપોર્ટથી લઈને પ્રાઇસ અહીંયા સુધી આવશે અને અહીંયાથી રિવર્સલ થઈ શકે. આપણે આગળ જે જોયા હતા સ્ટોક પોલિસી બજાર, પોલિસી બજારમાં ટાર્ગેટ અચીવ થવા આવ્યો છે. જ્યુમિલિયર ફૂડ જોયું હતું આપણે 2 દિવસ પહેલા, તેમાં ડિમાન્ડ ઝોનથી વાયોલેટ થઈ ગયો છે ડેઇલી વાળો, અને હાલ જોઈએ તો વન ટાઈમ ટેસ્ટેડ જ હતો આપણા પ્રિડિક્શન પ્રમાણે. તો પ્રાઇસ ફોલ થાય છે, હજુ એન્ટ્રી મળી જ નથી. તો હવે ડાઉન સાઈડમાં આપણે ટ્રેડ પ્લાન કરી શકાય.
ઝોન ટેસ્ટેડ છે, મતલબ ફોલ પ્રાઇસ અહીંયા સુધી થઈ શકે, ત્યાં સપોર્ટ લઈ શકે, અને વન ટાઈમ ટેસ્ટેડ છે તો એની રિસ્પેક્ટ પણ ઝોન નહીં કરીએ, પણ આપણે ડાઉન સાઈડ ટ્રેડ જોવો જ નથી. હવે ડેઈલી ડિમાન્ડ જે અહીંયા બનાવ્યો હતો એ કેન્સલ કરશું, બીકોઝ કે વાયોલેટ થઈ ગયો છે, તો હવે કોઈ એનું વેલ્યુ નથી. ભવિષ્યમાં આ ડેઈલી સપ્લાય હતો એ હવે વીકલી સપ્લાય થઈ જશે હાલ. અને જે આપણું ટાર્ગેટ હતા એ હવે ચેન્જ થશે. ભવિષ્યમાં આ જ જગ્યા છે અવેલેબલ, પણ હાલ આપણે ચેન્જ કરશું, કેમ કે માર્કેટ છે, માર્કેટના હિસાબથી ચાલવું પડશે. માર્કેટ ઉપર જાય તો ઉપરની સાઈડ જોવાનું, માર્કેટ નીચે જાય તો નીચેની સાઈડ નજરિયો રાખવાનું. ગાંઠ નહીં બાંધી લેવાની કે બસ મેં માર્કેટ આમ જોયું છે તો હવે અપ જ જોઈશ. પ્રિડિક્શન ડેઈલી તમારે કરવું પડે, અલગ અલગ હેતુથી કરવું પડે, અને તમે જેવું પ્રિડિક્શન કરો છો એને ડેઈલી ચેન્જ કરવું પડે, કેમ કે પ્રાઇસની જે મુવમેન્ટ છે આજની તારીખમાં એ હિસાબથી જ પ્રિડિક્શન થશે. તો હવે આને વીકલી સપ્લાય કર્યો છે, તો પ્રાઇસ ત્યાંથી ફોલ થાય છે. તો અહીંયા સુધી હજુ એ ટેસ્ટેડ ડિમાન્ડ ઝોનમાં જ છે. કોઈ ટ્રેડ લીધેલો હોય તો એનો સ્ટોપ લોસ અહીં રહેશે. ડેઈલી ડિમાન્ડ ઝોન પર પ્રાઇસ હજુ આવી છે પ્લાનના હિસાબથી. અહીંયા વીકલી સપ્લાય બનાવેલો છે પ્લાનના હિસાબથી, કે જ્યારે અહીંયા ડિમાન્ડ ઝોનથી પ્રાઇઝે રિએક્શન આપ્યું પછી રીટેસ્ટ કરે છે, રીટેસ્ટ કરે છે તો આપણી એન્ટ્રી અહીં બને છે અને સ્ટોપ લોસ અહીં. ટાર્ગેટ પેલો ડેઈલીમાં વીકલી ઝોનમાં જોશું તો એટલો છે, અને નેક્સ્ટ ટાર્ગેટ અહીંયા સુધી છે, નેક્સ્ટ ટાર્ગેટ અહીંયા સુધી છે. ઓકે, અંબર એન્ટરપ્રાઇઝમાં હજુ આપણો ઝોન અવેલેબલ છે, હજુ એક ટ્રેડ એમાં સેટ કરી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ અચીવ થઈ ગયો છે, નેક્સ્ટ ટાર્ગેટ અહીંયા સુધીનો છે. ઓકે, થેન્ક યુ.